અષાઢી બીજ પર શ્રી રણછોડરાય મંદિર પેટલાદ દ્વારા યોજાઈ 99મી રથયાત્રા। પ્રતિ વર્ષની પરંપરા મુજબ પેટલાદ શ્રી રણછોડજી મંદિર ભગવાનની ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં 4 રથ, ભજન મંડળીના અલગ અલગ ટ્રેક્ટર, ડીજે અને સંખ્યાબંધ ભક્તો સાથે આજે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ રથયાત્રામાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ભગવાનના દર્શન કરવા અને રથને ખેંચવા ખાસ પધાર્યા હતા। અષાઢી બીજ પર ભગવાન પોતે જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે આખું પેટલાદ નગર ભગવાનના સ્વરૂપના દર્શન કરવા અને ભગવાન પર પુષ્પ વર્ષા કરવા માર્ગ ઉપર થનગની રહ્યું હતું। ગુજરાત અને તેમાં પણ ખાસ આણંદ જિલ્લામાં પેટલાદમાં નીકળતી રથયાત્રાના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવ્યા હતા। पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम। આ રથયાત્રાનું સંચાલન કરું છું। આ વખતે 4 રથ, ટ્રેક્ટરો, બાજા બેન્ડ, ડીજે સાથે વરઘોડો નીકળવાનો છે। 99મી ભવ્ય રથયાત્રા ભવ્ય નીકળવાની છે અને દરેક શરણાર્થીઓને કહું કે આ ભવ્ય રથયાત્રામાં સાથે જોડાય અને ખૂબ ઉત્સાહભેર ભાગ લે। આવતા વર્ષે 100મી રથયાત્રાનું આયોજન કરેલ છે। 100મી રથયાત્રા પણ ભવ્ય થાય અને આખો ગામ આનંદ ઉત્સાહ કરે એવી મારી પ્રાર્થના છે ભગવાન। મારું નામ વાસુદેવ દાસ, શ્રી રમદાસ રણછોડજી મંદિર પેટલાદ। આ રથયાત્રા વિશે અનાદિકાલથી આપતા આવ્યા છે। સર્વપ્રથમ પરશુરામજીએ રથયાત્રા કરી। બીજો રામાવતારમાં ભગવાન શ્રી રામ લંકા વિજય કરીને આવ્યા ત્યારે જનકપુરની યાત્રા કરતી રથમાં, એટલે એનું નામ છે રામ રથ મહોત્સવ। બીજો જગન્નાથજીનો યાત્રા છે, જ્યારે ભગવાન શ્રી ભગવાનને મારી અને ધર્મની સ્થાપના કરવા જનકપુરના રાજા પ્રહલાદ પાસે ગયા હતા, ત્યારે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા। એમાં શ્રીમદ ભાગવત આ પુરાણના પ્રમાણમાં સુખદેવજી એમ કહેતા હતા કે બધા સપ્તઋષિઓ અને સુખ, વ્યાસ ઇત્યાદિ બધાએ કશ્યપાદિ, વશિષ્ઠાદિ ઋષિઓ સાથે રથયાત્રામાં ગયા હતા જનક। ત્યારથી રથયાત્રાનું કામકાજ ચાલુ છે। આ કયા કયા રૂટ પર નીકળવાની છે? જે ગયા વર્ષનો રૂટ હતો રણછોડજી મંદિરથી લક્ષ્મીજીથી વૈનાથ મહાદેવ થઈને સરદાર પાર્ક થઈને નારાયણ ભગવાન ત્યાં પધરામણી કરી સીધે સમાધિ સ્થળ જવાનું બાપજીના પાસે, ત્યાંથી પાછા અહીં આવવાનું રણછોડજીના ચોકમાં, અહીંથી ફરી ટાઉન હોલ થઈ સીધે સરદાર બાવલા થઈ રેલવે સ્ટેશન, ત્યાંથી જત્રાનગઢ પાસે થઈ કૃષ્ણાસો મિલ થઈ મહાકાલી મંદિર થઈ નરસિંહજી મંદિર થતાં ફરી અંબા માતા આવવાનું અને અંબા માતાથી ફરીને ટાવર આવવાનું, ટાવરથી સરી ચારી બજાર થઈને પેલા જવાહર શેરી થઈ હનુમાન ફળિયા થઈ શેરપુરા થઈ અને ફરી આવવાનું કસવા નાખે, ત્યાંથી ચારી બજાર થઈને મંદિરમાં પરત।